એક આમંત્રણ આવેલું છે કૃષ્ણ મંડળ સમાગોગા ગામ સમક્ષ આમંત્રણ આવેલું છે. એક ગુંદર માતાજીનું નૂતન મંદિર કલશ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને સાથે સાથે રામ તથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ પણ છે. તો આપણા સમાગોગા ગામના બધાને નાના મોટા બાળકો વડીલો માતા બહેનો બધાને આમંત્રણ છે. આપણે સંવત 2081 ના ચૈત્ર વદ 13 ના તારીખ 26/4/2025 શનિવારે ભગવાનનો પ્રારંભ થવાનો છે અને વિરામ છે વૈશાખ સુદ 7મ ને તારીખ 4/5/2025 અને રવિવારે. તો આમાં પ્રતિષ્ઠાનો પ્રારંભ પણ વૈશાખ સુદ 5મ ના તારીખ 2/5/2025 અને શુક્રવારના છે. પ્રતિષ્ઠા લો અને પ્રતિષ્ઠામાં પણ ભગવાનનો લાભ લેજો. બધાને વ્યાસપીઠ ઉપરથી આમંત્રણ છે બધાને અને ખાસ કરીને બધા કૃષ્ણ મંડળના બહેનો તરફથી ખાસ કરીને પણ આમંત્રણ છે. તો બધા અચૂક ત્યાં પધારજો. પછી કૃષ્ણ ભગવાન બજારમાં આવે છે. બજારમાં આવ્યા પહેલા કૃષ્ણ ભગવાન પહેલા કપડાનો વિચાર કરે છે. આપણે કાલે કપડા આપણે કપડા તો લઈ નથી આવ્યા. તો હાલો દરજીની દુકાને જાય છે. દરજીની દુકાને જાય છે. માપના કપડા. હવે કપડા બધા અહીંયા રાજાઓના હોય છે. રાજાના ઇસ્ત્રી કરવા માટે કપડા આવ્યા હોય છે ને એ કપડા હોય છે. બધા ગોવાળીઓ ઠઠાડી લ્યો પહેરી લ્યો તમે તમારે. અરે એ કે આ હંસના છે કે અરે ગમે ના હોય ને મામા છે ને કાંઈ વાંધો નહીં કે પહેરો બધા ગોવાળીઓને ભેગા લઈ ગયા ભગવાન. હાલો પાછા બજારમાં આવી ગયા. ખૂબ આનંદ કરશે બજારની અંદર. દરવાજા બહુ ધોઈને દરવાજા ખખડાવીને બહાર ભાગી જાય. દુકાન બંધ હોય ને કોકની એટલે ખખડાવી અને મથુરાને બનાવી દે છે વૃંદાવન થોડીક વાર પૂરતું. આખા વૃંદાવનના નાના નાના બાળકો ગોપ ગુવાડિયાઓ બધા અને કનૈયો બજારમાં ફરે છે. ફરતા ફરતા કનૈયો એક સામેથી સ્ત્રી આવે છે. સ્ત્રી થોડી લંગડી ચાલતી હોય છે. એનું નામ છે કુબજા. હવે એ બાજુમાં સ્ત્રી આવે છે ને એટલે કૃષ્ણ ભગવાન એને સુંદરી કહે છે. કૃષ્ણ ભગવાન એને કહે સુંદરી ક્યાં જાવ છો? તો આને તો દુઃખ લાગી ગયું કે મારા આઠે અંગ વાંકા છે અને તમે મને સુંદરી કહો છો. મારામાં શું સુંદર છે? કે હું રાજા કંસને અત્યારે એને ચંદન લેપવા માટે જાઉં છું. રાજા બહુ જ ખુશ રહે છે અને મારું ગુજરાન મારો સંસાર આવી રીતનો આમને આમ ચાલે છે. પછી ભગવાન એક કુબજા છે ને કુબજાના અંગને ભગવાન સ્પષ્ટ કરે છે અને સીધા અંગને આખી કુબજાને સીધી કરી દે છે. કુબજા રંગરૂપ આવી જાય છે. કુબજા પછી તો સમજી જાય છે કે આ જે છે એ પરમ આ બધું સર્વસ્વ આ જ છે. હું અત્યાર સુધી મેં જેટલું ચંદન બનાવ્યું, જેટલી મેં કંસની સેવા કરી, પછી આગળ જાતા બલરામ અને કૃષ્ણને બંનેને પછી કહે છે કે હવે તમે બોલાવે છે અખેડા માયના. ત્યાં પણ એક ધનુષ ભંગની વાત આવે છે. ત્યાં ચારણ મુષ્ટિક વગેરે
યુદ્ધ થાય છે. ભગવાન ખૂબ યુદ્ધ કરે છે. ચારુણ અને મુષ્ટિક પૂરું કરે, મલ્લુ ખૂબ યુદ્ધ કરે છે. પછી તો મોટા મોટા હાથીઓ પણ છોડે છે. આ અખેડાની અંદર મોટા હાથીઓ આવે છે. એ કંસને એમ કે આ તો આને તો હમણાં પગની નીચે 2 મિનિટમાં લઈ લેશે. કૃષ્ણના આ 2 બાળકો કરી શું શકશે? પણ એને બલરામજી મારે છે અને બલરામજી એમનો સંહાર કરે છે હાથીનો. ભગવાન કંસના મલો સાથે ખૂબ યુદ્ધ કર્યું છે. તેમનો ઉદ્ધાર કરે છે. ચાણૂરનો મુષ્ટિ પ્રહાર કરી અને એનો પણ ઉદ્ધાર કરે છે. બલરામજી હાથીઓને મારીને તેમનો પણ ઉદ્ધાર કરે છે. ત્યારબાદ કંસની સામે જોવે છે. કંસને કહે છે કે આવો મામા. ભગવાન કૃષ્ણ પોતાની ચિઠ્ઠા લઈએ છે, એના કેસ પકડે છે. એવો પછડતો પકડીને એને ફેરવે છે. એને ચક્કર મને જ્યાવા કે આવડો બાળક અને આખો બ્રહ્માંડ લેવા માંડે છે. મુષ્ટિકા પ્રહાર કરી અને કંસનો વધ કરી નાખે છે. કંસનો આ વધ થઈ જાય છે. પછી ભગવાને કંસના પિતાશ્રી ઉગ્રસેનને જેલમાંથી, વસુદેવ દેવકીને બધાને જેલમાંથી છોડાવે છે. ભગવાન પછી યજ્ઞનો પવિત્ર ધારણ કરે છે. ભગવાન ઉજ્જૈન જાય છે. સાંદીપની ઋષિને ત્યાં અભ્યાસ માટે વિદ્યા પ્રાપ્ત કરી ભગવાન પાછા મથુરામાં આવે છે. વિદ્યા પ્રાપ્ત કરીને મથુરાની અંદર ભગવાનનો કૃષ્ણ ભગવાનને અભિષેક કરવામાં આવે છે અને રાજ સોંપે છે. અને જ્યારે પરમાત્માનો અભિષેક થાય છે ને ત્યારે એમ કહે છે કે દેવતાઓ ધૂમધૂમબી વગાડવા લાગ્યા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. પવન ખીલવા લાગ્યો. વાતાવરણ શુદ્ધ બની ગયું. મંદની જાણે કે કોઈ આખો બગીચો મોટો બધો હોય એને જેવી સુગંધ આવતી હોય આવી મથુરામાં સુગંધ પ્રસરિત થઈ ગઈ છે. બધા ખૂબ આનંદ કરે છે, ખૂબ નાચે છે, ખૂબ આનંદ કરે છે. પછી જરાસંઘની આ કથા આવે છે. કંસનો સાળો જરાસંઘની આ કથા આવે છે. બહુ યુદ્ધ કરે છે એમની સાથે, પણ પરમાત્મા એને મારતા નથી. આગળ જતા પછી એને ભીમ મારે છે. બ્રહ્માજી દ્વારા સરસ મજાનું મણીવાળું આ નગર બનાવે છે. આખું સોનાનું ગામ, મણીઓના થાંભલા ગામમાં લાગેલા છે. ધજા પતાકાઓ ચમકે છે. મંદિરોમાં બધે નાદ થઈ રહ્યા છે. મધુર સંગીત વાગતા હોય છે. અને ભગવાનની સરસ મજાની પરમાત્માની લીલા. અરે ભગવાનની લીલા તો ભગવાન શું ન કરી શકે. ભગવાન ધારે ક્ષણભરની અંદર રાજ જેવા રાજ ઉભા કરી દે. અને પરમાત્મા દ્વારકામાં
પછી આગળ જતા વિદર્ભ નગરી મહારાષ્ટ્ર, બરાબર તો બરાબર, વિદર્ભ નગરી મહારાષ્ટ્રના રૂક્ષ્મણીજીના લગ્ન એના પિતાશ્રી વિચાર કરે છે પણ રૂક્ષ્મણી તો ખરેખર ભગવાન કૃષ્ણને પ્રેમ કરતા હોય છે. પછી એક બ્રાહ્મણને બોલાવે છે રૂક્ષ્મણીજી, અને બ્રાહ્મણને એક પ્રેમ પત્ર લખે છે ગોર બાપાને કે તમે કૃષ્ણ ભગવાનને પૂછાડી દો ગમે તેમ કરીને. વિનતી સુનિએ હૃદયેશ્વર હરિ હૃદય બિહારી, હૃદયેશ્વર હરિ હૃદય બિહારી, મોર મુકુટ પીતાંબરધારી, વિનતી સુનિએ નાથ રૂક્ષ્મણીજી ભગવાનને પરમાત્માને પ્રાર્થના કરે છે કે વિનતી સુનિએ નાથ મારી. તમને ભગવાન હું ગમતી હોઉં કે ન ગમતી હોઉં, પણ મને તમે ગમો છો, હું તમારાથી વરી ચૂક્યો છું. આવો આવો એક પત્ર લખે છે. આ પત્ર લખી અને બ્રાહ્મણને આપે છે કે આ તમે કૃષ્ણ સુધી પહોંચાડી દો. ભગવાન કૃષ્ણ દ્વારકાની અંદર બિરાજમાન છે. અને બ્રાહ્મણ દેવતા આ સંદેશો લઈને બ્રાહ્મણ જ જાય છે. એટલે આપણે ઘણા બધા સત્કર્મ કરવા હોય ને, સત્કર્મ એટલે આપણે એટલા માટે આપણે બ્રાહ્મણને બોલાવી છીએ. સત્યનાની કથા કરવી હોય, નવગ્રહ શાંતિ કરવી હોય, લઘુરુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર, એટલે આપણે ગોર બાપાને સોંપી, એટલે કહી દીધું સૂર્યની સાક્ષીએ અને બ્રાહ્મણના વચને. પછી અમે તમને સંકલ્પ કરાવી, તમે તો કાંઈ જાણતા નથી, અમે બોલી બોલો, પણ એક તમે બોલી ગયા કે સૂર્યની સાક્ષીને બ્રાહ્મણનું વચન, બ્રાહ્મણ કીએ એ સત્ય, સૂર્યની સાક્ષી છે, બ્રાહ્મણનું વચન છે. કારણ કે ભગવાન જેવા ભગવાન પણ બંધનમાં આવ્યા હતા. એક રાક્ષસ હતો, રાક્ષસ, એને બહુ ઉપાસના કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા. પ્રસન્ન થયા પછી બ્રહ્માજી પાસે માંગણી કરી એને કે મને કોઈ આ પૃથ્વી ઉપર હું કોઈથી મરું નહીં, મને કોઈ મારી ન શકે. બ્રહ્માજી કે તથાસ્તુ. પછી બ્રહ્માજીની પાછી ઉપાસના કરી. પાછા બ્રહ્માજી સંતુષ્ટ્યા, બોલી ગયા હું ખૂબ સંતુષ્ટ છું તારાથી, તો કે મને કોઈ ભગવાન નો મારી શકે. બ્રહ્માજીના આશીર્વાદ બોલતા બોલી ગયા કે તથાસ્તુ. પછી તો આ રાક્ષસે દેવતાઓની બધી નગરીમાં ખૂબ યુદ્ધ કરે છે. બધા દેવતાઓ પરમાત્માના શરણમાં જાય છે, ભગવાનને કહે છે કે આ રાક્ષસ વરદાન લઈ ચૂક્યો છે, ભગવાનથી તો મરશે નહીં, કે તો આ રાક્ષસને દેવો નથી મારી શકતા, દાનવો નથી મારી શકતા, નર નહીં, નારી નહીં, કિન્નર નહીં, તો આ રાક્ષસને મારો કેવી રીતે? હાહાકાર રાક્ષસ મચાવે છે ઇન્દ્રલોકમાં, વૈકુંઠમાં, બધે. પછી બધા કૈલાસમાં દેવતાઓ જાય છે મહાદેવને મળવા.
કારણ કે છેલ્લે તો સહારો મહાદેવ જ છે બધાનો. છે ને ભગવાન મહાદેવના શરણમાં જાવ ને એટલે આપણે કહીએ કે કૈલાસવાસ ગયા. આખો દી મંદિરે ન જાઓ તો ભગવાન કે એટલા કરતા મંદિરે જાતા શીખી લ્યો. તમે એક દિવસ તમે મારી પાસે જ આવવાના છો, પછી તો મારું એગ્રીમેન્ટ તમે ઓળખતા નહીં હો મને તો ઓળખાણ હશે. આવ્યા જાતા શું તો ઓળખશે. ઓહો આ તો તમે તો રોજ આવતા હતા ક્યાં દર્શને. હાલો હાલો તમારા માટે આ દરવાજો છે. તમારે સ્વર્ગમાં જવાનું છે, તમારે નરકમાં ન જવાનું. ખાલી ભગવાનના દર્શન કરવાથી બી ભગવાન સ્વર્ગ આપે છે યાર. નહીં તો મોટી મોટી આંખું ભેંસું ને દીધી છે. ભેંસું રાડું તો પાડે જ છે ને, હા નથી કરતી. એને અવાજ આપ્યો છે પણ નિલેશભાઈ એને સૂર ક્યાં આપ્યો? નિલેશભાઈ સૂર આપ્યો છે. કેવી સરસ મજાની સંતવાણી કરે છે, પરમાત્માના કેવા સરસ ગુણગાન છે. હનીફભાઈ સરસ મજાની ગઝલ આમ મુખમાંથી ગાય એટલે નાથી આમ શબ્દ છરકતા હોય છે. અને રાગ પ્યાર નહીં એ સુર છે जिनको वो मूर्ख इंसान. એટલે કોઈ એવા મને ભગવાન બતાવો કે જેના હાથમાં સંગીત ન હોય. આપણે એટલે સંગીત રાખી છીએ. સંગીતનો નાદ જો હોય, સંગીતથી મને તમને નાચવાની ઈચ્છા થશે. મૂઢ નીચે આમ બેઠા રહે આમ ને આમ આપણે, અને ગમે એટલા મંત્ર બોલો, ગમે એટલા ભજન કરો, કાંઈ ફેર નહીં પડે. પથ્થર માથે પાણી ઢોળ્યા બરાબર છે, પણ સંગીત સારું વાગતું હોય, ભજન થતું હોય, પરમાત્માનો નાદ, કીર્તન, નર્તકી એટલે નાચવું. ભગવાન કેવું માયામાં પાસે, એટલા માટે તું કીર્તન કરી લે. તું જો મારું કીર્તન કરી લઈશ ને તો પરમાત્મા કે હું તારા સુધી હું આવીશ. તું ન આવતો, હું આવીશ તારી પાસે. એટલે પરમાત્મા કીધું બસ રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા. ફસાવ તમારી માયામાં. માયા તો મારી કેવડી બધી છે પરમાત્મા કે. એકવાર માયામાં પડી ગયા ને
પછી કોઈ બહાર નીકળી શક્યા નથી. અરે ભગવાન નથી નીકળી શક્યા. ભગવાન જેવા ભગવાન કે અમે માયામાં આવ્યા પછી જો અમે નથી નીકળી શકતા, તો આ કાળા માથાનો માનવી અને પરમાત્માને ઓળખવો તો બહુ અઘરો છે. પરમાત્મા ઓળખાય? રાવણની સામે રામ હતા, ક્યાં રાવણ ઓળખી શક્યો? કંસ સામે કૃષ્ણ હતા, ક્યાં ઓળખી શક્યા? અરે વિચાર કરો, આ જગતની માં જગજનની માં ભવાની, શિવ અને પાર્વતી જ્યારે રામ લક્ષ્મણ જ્યારે જાતા હોય ને ત્યારે એ કે છે કે આ તો સામાન્ય પુરુષ છે, રાજાના દીકરા છે. એ ભગવાન ન ઓળખી શકી તો આપણે તો ક્યાંથી ઓળખી શકીએ પરમાત્માને? સમય મળ્યો છે તમને ને મને અવસર મળ્યો છે, પરમાત્માનું ભજન કરી લ્યો. જેટલો બી સમય મળે મને ને તમને, 5 મિનિટ 10 મિનિટ જે પણ ટાઈમ મળે હરિનું સ્મરણ કરવું. કળિયુગની અંદર તો ખાસ આટલું જ કીધું છે કે કલિયુગ કેવલ નામ આધાર. બસ પરમાત્મા કે મારું નામ લ્યો, ખાલી મારું સ્મરણ કરો. ખાલી રૂક્ષ્મણીજીના પિતાશ્રી શિશુપાલ સાથે લગ્ન માટે ઘરમાં વાત કરે છે કે આપણે રૂક્ષ્મણીના લગ્ન શિશુપાલ સાથે કરી દઈએ. પણ શિશુપાલ સાથે લગ્ન કરી એક રૂક્ષ્મણીજીને ખબર પડી એટલે રૂક્ષ્મણીજી કહે છે કે હું કાત્યાયની માના મંદિરમાં હું દર્શન કરવા આવું. કાગળમાં તો ઘણું બધું લખેલું છે કે હું કાત્યાયની માના મંદિરે હું જ્યારે દર્શન કરવા આવું ત્યારે ભગવાન તમે રથ લઈને આવજો. જો તમને આ મારો લખેલો પત્ર પસંદ હોય કે ન હોય હું આવીશ. હું તમને પસંદ છું કે નહીં એ મને નથી ખબર, તમે મારા પરમાત્મા છો, હું આવીશ ત્યાંથી. અને મને વિશ્વાસ છે કે હું એકવાર કહું કે હું મહાદેવ તમારા મંદિરે આવીશ ને એટલે 100% મહાદેવ અહીંયા બેઠા જ હોય. 5 પાંડવો જ્યારે હિમાલયજીને હાડગરવા જતા હતા ને ત્યારે 5 પાંડવો ને કૃષ્ણ ભગવાન બેઠા હતા. કૃષ્ણ ભગવાને કીધું કે હવે આપણો સમય પૂરો થઈ ગયો છે, હવે આપણે કળિયુગ પ્રવેશ કરી રહ્યો છે, કળિયુગ આવી ગયો છે, સમજી લ્યો. કળિયુગ આવી ગયો છે એટલે 5 પાંડવોને કહે છે રાજા યુધિષ્ઠિર તમે અહીંયા બેસો. અર્જુન નકુલ ભીમને બધાને કહે છે કે તમે પૂર્વ દિશામાં જાઓ. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 દિશામાં 4 ભાઈઓને મોકલી દીધા. 4 દિશામાં 4 ભાઈઓ જાય છે. એમાં પૂર્વ દિશામાંથી અર્જુન દોડાદોડ પાછો આવે છે અને ભાઈને પ્રણામ કરે છે કે કાંઈક તો કૌતુક જોવા મળ્યું. તો કે એક ઘરમાં તાળું મારેલું હતું, તાળું. એટલે ભગવાને કીધું કે જો આ કળિયુગ છે, કળિયુગમાં માણસો ચોર બનશે, કપટી બની જશે, ચોરી કર્મ કરનારા બનશે, પેટમાં પાપ રાખવા વાળા બનશે, અધર્મી માણસો બની જશે, ધર્મને ભૂલી જશે માણસો. એ તો રાજા સતના કારણે તો રાજા હરિશ્ચંદ્ર પોતાની બજારમાં રાજા હરિશ્ચંદ્ર વેચાણ હતા. એવા હવે ક્યાં સત્યવાદી લેવા જાય? અને કદાચ ભગવાન પાસે બેસીને તમે માગો કે રાજા હરિશ્ચંદ્રને દીધા એવા દુઃખ દિયો, દેશે નહીં દે. એને ખબર છે કે આપણે સહન કરવાની મનુષ્યમાં શક્તિ નથી, આપશે પણ નહીં મને તમને દુઃખ એટલા. જેટલી મારી તમારી ક્ષમતા હોય એટલું જ ભગવાન આપણને તકલીફ આપે છે. પૂર્વ દિશામાંથી અર્જુન આવીને કીધું, દક્ષિણ દિશામાંથી નકુમ આવ્યો. નકુમે કીધું કે ભાઈ આ દિશામાં પણ મેં જોયું. તો કે શું જોયું? તો કે આ દિશામાં એક સ્ત્રીની પાછળ પુરુષ ભાગ્યો જાતો હતો. આગળ આગળ સ્ત્રીને પાછળ પાડે પુરુષ. તો કે કલિયુગમાં સ્ત્રીના કયા જ થશે?
સ્ત્રી કેમ માણસો કામ કરશે? આ બાજુથી એને જોવામાં આવે છે તો 3 કુવા જોવે છે ભીમ. 3 કુવાની અંદર બાજુમાં 2 કુવા અને 1 કુવો દૂર. હવે બાજુમાં 2 કુવા હતા અને 1 કુવામાં પાણી હતું અને 1 કુવામાં પાણી નહોતું. પણ આમ બારે જોયું ને, લાંબે જોયું ને તો આમ દૂર હતું ને, આનું પાણી અહીંયા જતું હતું. વિચારવા જેવું છે. બાજુમાં 2 કુવા, બાજુવાળાને પાણી નહોતું મળતું, ઓલા ત્રીજા કુવાને આ જ પાણી ત્યાંથી લેતું હતું. તો કે આનું શું કૌતુક સમજવું? તો કે આ કળિયુગમાં ભાઈના કામ નહીં કરે, બીજાને કામ આવવા જશે. ભાઈ મોઢું ફેરવીને બેઠો છે. ભાઈ કઈક તમે સત્કર્મ કરશો તો અહીંયા ઝઘડા, હું નહીં આવું, હું આમ, હું તેમ, મારો આમ, મારે આમ તેમ. પણ બીજાનું કામ હશે ને તો દોડીને ત્યાં જશે, કારણ કે કૂવો છે ને, પાણી બાજુવાળાને, બાજુના એ પારકાને આપશે. એટલે આપણે બધા પરોપકારી, આમ તો પરોપકારી જીવ છે બધા, જોવો ને, હે, જેવા તેવા છે. પછી ચોથું સહદેવ આ બાજુથી આવે છે. સહદેવ કે મારાથી તો હવે રહેવાતું નથી એવું જોયું છે. યુધિષ્ઠિર કે છે શું જોયું એવું તમે? મેં એવું જોયું કે એક મરેલું પક્ષી પડ્યું હતું. મોટું બધું પક્ષી હતું, પશુ હતું, મોટું બધું પશુ મરેલું પડ્યું હતું અને એમાંથી એક પક્ષી ગીધ છે ને એમાંથી માંસ ખાતું હતું. પણ ગીધના જે 2 પગ હતા ને, પગ એમાં વેદના મંત્ર લખ્યા હતા. તો કે આ શું? તો કે કળિયુગની અંદર એવા બધા થશે કે મોઢામાંથી મંત્ર બોલાતા હશે, દેખાવમાં સારા હશે, પણ અભદ્ર ખાતા પીતા હશે, વ્યભિચારો બનશે, કપડા ભગવા પહેરીને ફરશે કદાચ, સારા ધોતી, જબા, અલંકાર, દાઢી, સરસ રીતે બધા ત્રિપુંડ તાણીને ફરવા વાળા, પણ અંદરથી બધા જેમ ગીધ છે, 4 વેદના પગ છે, વેદ બોલનારા પણ માંસ ખાનારા થશે, હિંસાચાર થશે, જૂઠ. આવા કળિયુગમાં બધા મળશે. એટલે તમે હવે નીકળી જ આવી ગયા. હવે કળિયુગ આવે છે. કળિયુગમાં હવે રહેવા જેવું નથી. એટલે પછી 5 પાંડવોને કૃષ્ણ ભગવાન કહે છે કે વાત સાચી છે, આવા બધા દ્રશ્યો જોયા તો હવે કળિયુગ આવી ગયો છે, તો આપણે હવે આપણું રાજ બધું આપણે પરીક્ષિત રાજાને સોંપી દઈએ અને પરીક્ષિત રાજાને રાજ આપી અને આપણે બધા સ્વધામ જઈએ. દ્વારકામાં કૃષ્ણ ભગવાનને સમાચાર મળે છે. ગોરબાપા આવે છે. ગોરબાપા લેટર પત્ર આપે છે. પત્રમાં 7 પ્રશ્ન લખ્યા છે કે તમે મારો સ્વીકાર કરો કે નહીં કરો. તમે કરો કે ન કરો એ મારે નહીં, હું તમારો સ્વીકાર કરું છું. તમે આવો કે ના આવો, હું અત્યારે કાત્યાયમાના મંદિરે આવું છું. આ મારો લેટર છે, આ તમે લેટર વાંચી જો તમને મારા ઉપર દયા ભાવ આવે તો તમે મને લેવા આવજો, નહીં તો મારા પિતા શિશુપાલ સાથે પરણાવશે અને હું કદાપી શિશુપાલ સાથે પરણવા તૈયાર નથી. હું મારો જીવનો ત્યાગ કરીશ પણ શિશુપાલ સાથે લગ્ન નહીં કરું. પરમાત્માને લેટર, કૃષ્ણ ભગવાનને લેટર મળતા જ કૃષ્ણ ભગવાને કીધું કે રથને તૈયાર કરો. ભગવાન પરમાત્માએ પોતાના રથ લઈ લીધા છે. રથની તૈયારી થઈ ગઈ. ભગવાન વિદર્ભ નગરીની અંદર મહારાષ્ટ્રમાં, દ્વારકાથી ભગવાન મહારાષ્ટ્રમાં ગયા. મહારાષ્ટ્રમાં વિદર્ભની નગરીમાં ગયા. ત્યાં રૂકમણી સાથે ગમન હતો. ત્યારબાદ ભગવાન વિદર્ભ નગરીમાં ગઈ અને રૂક્ષ્મણીજી માતાજી કાત્યાયમાના મંદિરમાં બેઠા હોય છે, માતાજીને પ્રાર્થના કરતા હોય છે. અને એ સમય દરમિયાન પરમાત્મા પોતાનો જમણો હાથ રૂક્ષ્મણીજીને આપે છે અને રૂક્ષ્મણીજી લઈ અને ભગવાન ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. બોલો દ્વારિકાધીશ કી ભગવાન મહારાષ્ટ્રમાં હતા, લેવા ગયા હતા મહારાષ્ટ્રમાં રથ લઈને. પછી તો
એના ભાઈને ખબર પડી, રૂકમો ને હે રૂકમીને ખબર પડે છે, એટલે અહીંયા યુદ્ધ થાય છે. પણ બલરામજીને ખબર જ હતી, એટલે બલરામજી કૃષ્ણ ભગવાનની પાછળ નીકળતા, અહીંયા ખૂબ યુદ્ધ કરે છે. જેઠવા અનિરુદ્ધ છે, કાકુબા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 501 રૂપિયા રોકડા ગાયના ગૌચરમાં આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભગવાન રથ લઈ અને ગુજરાતમાં આવે છે, મહારાષ્ટ્રથી. માધવપુરનો માંડવો કરો તૈયારી, હવે લગ્નની થાવ બધા રેડી. સરસ મજાના માંડવા
વિષ્ણુદેવરાયો નમઃ આપણા ગામના જેટલા દેવતાઓ છે દેવગણ સ્મરામિ લક્ષ્મીશાં પ્રસન્નેશાં પરાય એષામે यत्र योगेश्वर कृष्ण तत्र पार्थोर्धनोदर तत्र से विजयो बृहतिर्दोहानितिर्मतिर्मम स्वर्विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः हरि ओम महाविष्णोर विष्णोर विष्णोर श्रीमद महापुरुषस्य विष्णोराज्ञा प्रवर्तमानस्य अद्य ब्राह्मणो श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूलोके वरदखण्डे जम्बूद्वीपे दण्डकारणे आर्यावर्तान्तिक ब्रह्मावरदेशे कन्याकुमारी क्षेत्रे गोदावर्या उत्तरे तीरे बुद्धावतारे शालिवाहन शाके शुभराम संवत्सरे मम गोत्रोच्चार उत्पन्नेन तुम्हारा गोत्रનો ઉચ્ચાર કરો બોલો કશ્યપ गोत्र उत्पन्नेन मम नाम वरराजन कन्या तुम्हारा પોતપોતાના બંનેના નામ લઈ જાજો मम नाम आज शुभ दिन मध्ये चैत्र मासे कृष्ण पक्षे शुभ वासरे शुभ योग नक्षत्र मध्ये कृष्ण रुक्ष्मणी विवाह प्रसंगे महम विवाह करिष्यः लाल की जय रुक्ष्मणी मैया की जय काश्यपेय महादुर्देव तमोरिं सर्वभावगनं प्रणतोऽस्मि दिवाकरं ચલો કન્યાના માતા પિતા માધવપુરનો માંડવો જાઓ જાઓ देव हितं जदायुः रविचक्रमे त्रेधा विपरे समुदमसि कुसुरे स्वाहा नवे नवग्रहने पगे लाग्यो हरि ओम आकृतेन रजसा वर्तमानो निवेशन देवताभ्यो नमः ત્યાર પછી ભગવાન શિવને શક્તિને યાદ કરજો हरि ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम्
पूर्वारुकमेव वन्दनान् मृत्योर्मोक्षीयमामृताय तस्मै नकाराय नमः शिवाय मुक्त शुभ पुण्य फल प्राप्ति अर्थम मनोकामना सिद्धि अर्थम समस्त पितृ नारायण देवताનું પૂજન ચ કરીશીએ. ભગવાનના ચરણમાં પાણી છોડી દેવાનું, અગ્નિની અંદર 5 વખત આહુતિ ભરાવવાની. प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा. सिद्धि विनायक देव की जय. ओम शांति सुख शांति रहतु भवतु. ये भगवान ने नमस्कार करजो. सच्चिदानंद रूपाय नमो नमः. नारायणाय नमो नमः. नमो देव्यै महादेव्यै शिवायै सतन्मः नमः. प्रकृतिभद्राय नियंता प्रणता सोसामुनि અને દસે દીનાના દેવતાઓને પગે લાગવાનું. ઇન્દ્રાદિ દસ દિગપાલ દેવતાભ્યો નમઃ. પંચલોકપાલ દેવતાભ્યો નમઃ. ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ. નમસ્કાર. મને બ્રાહ્મણ તવકે પાણી નીચે પધરાવી દેજો. હવે 4 જણા બે હાથ જોડી અને નવગ્રહને પગે લાગુ. બ્રહ્મા પુરાણાય નમો નમઃ. વિષ્ણવે નમો નમઃ. વનમાળા પુષ્પમાલિકા ઓમ નમો ભગવતે લક્ષ્મી પતિ યોગ મહાસ્મરામી ગોવિંદાય નમો નમઃ.
કે હું તમારી સાથે રહીશ. તમે જે કમાવીને લઈ આવશો એમાં હું પુરવાર કરીશ. એ મારો ભાર એની બરોબર પુરુષે પણ પ્રતિજ્ઞા નહીં કરી. બરાબર? એ દિવસો પાડીને બાજુથી પગે લાગો. તમે અહીંયા પગે લાગો એટલે હું પાડી નહીં. દ્વિતીય પ્રતિજ્ઞાય નમો નમઃ. હવે ત્રીજી પ્રતિજ્ઞા લેવાની. બરાબર? ત્રીજી પ્રતિજ્ઞા અંબા ગોવિંદાય નમો નમઃ. હવે ચોથી પ્રતિજ્ઞા લેવાની. ચતુર્થ પ્રતિજ્ઞાય નમો. પંચાયમ પ્રતિજ્ઞાય મહાપરમેશ્વરાય નમઃ. પાંચમા પ્રતિજ્ઞાની અંદર શું કીધું? સમાનાય સ્વાહા, પ્રાણાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ઉપદ્રવના હરિ ઓમ જૌ શાંતિ અંતરિક્ષો શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોષદય શાંતિ સ્વતય શાંતિ શાંતિ દેવા શ્રાવ શાંતિ રે દેવાચામિ બ્રહ્મણા મનસ્તો કે ભવતુ માનો મખ્યારી યોર્ગંતો. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિર્ભવતુ. ગોવિંદાય નમો નમઃ. નભાય વિષુપ્રત્યાદેતવે તાપત્ર વિનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગોવિંદાય નમો નમઃ. બોલો તુલસી માતા કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી પાસે અહીં બધી વસ્તુ આવેલી છે. ચોથા નંબરનું દાન છે વસ્તુદાન. બોલો નારાયણ ભગવાન ભગવાન કી જય. ચાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરયે પરમાત્મને સર્વનાશાય ગોવિંદાય નમો નમઃ. અહીંયા કને બ્રાહ્મણોને પણ ચાંદા કરવાના. એ વધારો કરવાની 100, 200, 500, 1000 જેને વધારો કરવો હોય એ વધારો કરી શકે છે. અને એ પણ આપણે રહ્યા છીએ. તો બની શકે તો બધા વધારો કરજો. હલો બધા પૈસા ગાયોના ચારામાં જવાના નથી, મારા જ લઈ જવાના નથી, બીજા મારા ઘરમાં આવવાના. એટલે પ્રસાદી
બરાબર ને હા લાવો છો જાય મીઠી મીઠી રાની વાળા ગોપીના પ્યારા ઓમ કરે કારા કારા
કનૈયા લાલ કી હવે આપણે ભગવાનનો ભાર ગાવાનો છે. બાનું સ્વાગત કરશે માતુશ્રી ભગવતીબેનનું સ્વાગત મોહનબા કરે છે. દિનેશ મહારાજ મણિશંકર રાજગોર ભચાઉ વાળા હાલે મુંબઈ મારા સગા મામા છે.